અલ્તાફ બલોચ જામો ત્રીજું ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ। વિગતમાં એવું છે કે 10:15 ની આસપાસ તાલાળા પીએસઆઈ દિનેશ સાહેબનો મને ફોન આવે છે અને ફોન આવતાની સાથે અન્ય પોલીસ કર્મીઓનો પણ ફોન આવ્યો મને અને વિગતમાં એવું છે કે મને જાણવા મળ્યું કે ભાઈ તમારા ગામમાં કંઈક બનાવ બન્યો છે। એટલે જગ્યાનો વિવાદ હતો એવું મને જાણ કરી એટલે હું સીધો આ જગ્યાએ આવ્યો। મેં આજુબાજુમાં કોલ કર્યા તો કે ભાઈ આગ નીકળે છે તો ડોશીમાં દાજેલા સામે મળ્યા એમને 108 બોલાવી મેં તો 108 ને વાર લાગતા તાલાળા પોલીસ આવી અને આ રૂમમાં આગ ચાલુ હતી અને ડોશીમાને તાલાળા પોલીસે માનવતા દાખવી ગાડી અડધા સુધી 108 ની સામે દવાખાને લઈ ગયા હતા। આગળની આ જમીનનો વિવાદ કંઈક અંદાજે 40-42 વર્ષથી હતો એ સંદર્ભે આ માથાકૂટ થયેલ હોય કે કંઈ ઘટના બનેલ હોય એવું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળી છે। આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। હુસેન અબ્દુલ્લા બાજરાણી પેલા સામેવાળા રહેતા હતા, બરાબર છે। એની પછી અમે કેસ જીતી ગયા પછી પોલીસે અમારે સોંપી, બરાબર છે। 19 તારીખે પછી કાલ રાતે અમારી માથે એવો બનાવ બન્યો, બરાબર છે। પછી અમારા ઘરના બધા રહેતા હતા, અહીંયા બધા બહેનો હતી, અમારી દીકરીઓ હતી, બધું હતા। પછી વાતીની સામેથી હુમલો કર્યો, બરાબર છે। ફાયરિંગ કર્યા અમારી માથે, 4 ફાયરિંગ કર્યા, બરાબર છે। પછી બોટલું ઘા કર્યું। એક મારી બા છે, એક મારી ભાભી છે, એક મારી ભાઈની છોકરી છે ને ભાઈની છોકરીનો છોકરો છે। હુમલા કરનારો સાહેબ અમે તો લાઇટમાં હતા, બરાબર છે, પણ સામેથી મારે થોડું દેખાતું નહોતું, લેફ્ટ પડતો હતો ને એટલે એમાં 6-7 જણા તો અહીંથી દેખાતા, 6-7 જણા આ બાજુથી આવ્યા હતા।